હાર્દિક પટેલ લોકસભા ચૂંટણી લડી શકશે કે નહીં તે અંગે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી ટળી. જસ્ટિસ આરપી ધોલરિયાએ અરજીને નોટ બિફોર મી કરી. હાર્દિકે જનપ્રતિનિધિ અધિનિયમને હાઈકોર્ટમાં પડકાર્યો છે. ત્યારે વિસનગર તોડફોડ કેસમાં હાર્દિકને 2 વર્ષની સજા થઈ છે. કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડે વિધાનસભા અધ્યક્ષ દ્વારા તેમના સસ્પેન્શનને હાઈકોર્ટમાં પડકાર આપ્યો છે, જેના પર આજે સુનાવણી હાથ ધરાશે. સાથે જ તાલાળા બેઠક પર થનારી પેટા ચૂંટણીની જાહેરાતની પણ હાઈકોર્ટમાં પડકાર આવી છે. બારડને સસ્પેન્ડ કરાતા તાલાળા બેઠક ખાલી પડી છે, જેને લઈને ચૂંટણી પંચે તેના પર પેટા ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. વડોદરામાં પીવાના દૂષિત પાણીની સમસ્યાને લઈને વાઘોડિયા વિસ્તારની શ્રી સોસાયટીના રહીશો વોર્ડ નંબર 3ની પાલિકા કચેરીમાં ધરણા પર બેઠા. 8 મહિનાથી દૂષિત પાણી આવતા રહીશોએ વિરોધ દર્શાવ્યો. બનાસકાંઠામાં લાખણી તાલુકા પંચાયતના ભાજપના સદસ્ય અજીતસિંહ વાઘેલા નશાની હાલતમાં ઝડપાયા. થરાદના પીલુડા ગામ પાસે તેઓ મિત્રો સાથે દારૂની મહેફિલ માણી રહ્યા હતા. પોલીસે અજીતસિંહ વાઘેલા સહિત 4 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો. સુરેન્દ્રનગરના પતરાવાડી ચોકમાં નશાની હાલતમાં 2 શખ્સોએ આતંક મચાવી દીધો. બંને શખ્સોએ ધોળા દિવસે દુકાનો અને વાહનોમાં તોડફોડ કરી, જબરદસ્તી દુકાનો બંધ કરાવી. એટલું જ નહીં, લોકો પર પણ હુમલો કર્યો. પોલીસે બંને શખ્સની અટકાયત કરી જાહેરમાં સરભરા કરી હતી. અમદાવાદમાં દેત્રોજના મદ્રાસણમાં 2 સગા ભાઈઓએ અદાવતમાં કૌટુંબિક ભાઈની ગોળી મારી તેમજ તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરી. આરોપીઓએ 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પોલીસે હત્યાનો ગુનો નોંધી બંને આરોપીની શોધખોળ હાથ ધરી છે. અમદાવાદના ચાંદખેડા પોલીસ મથકમાં મહિલા તબીબે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. આ શખ્સ બીભત્સ માંગણી કરતા મેસેજ તેમજ પોસ્ટર લગાવી જાતીય સતામણી કરતો હતો. ભરૂચમાં ખાણ ખનીજ વિભાગની ટીમ પર હુમલો થયો. ટીમ માટી ખોદકામ માટે અંકલેશ્વરના ખરોડ ગામે ચેકિંગમાં ગઈ હતી, ત્યારે કેટલાક શખ્સોએ સુપરવાઇઝર અને અન્ય 2 લોકોને માર માર્યો હતો. ઉપરાંત ખાનગી ગાડીમાં તોડફોડ પણ કરી હતી. વડોદરામાં મલાબાર જ્વેલર્સમાંથી 2 મહિલા સેલ્સ ગર્લ્સ સાથે રકઝક કરી ₹4,38,000ની 4 બંગડીની ચોરી કરી. આ અંગે ખુલાસો ત્યારે થયો જ્યારે સંચાલકોએ ગણતરીના સમયે સીસીટીવી ચેક કર્યા. ગોત્રી પોલીસે બંને મહિલાની શોધખોળ હાથ ધરી છે. અમદાવાદ મેટ્રો ટ્રેનમાં ફરી એકવાર ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે થોડા સમય માટે ફરી મેટ્રો ટ્રેન અટકી પડી હતી. જોકે એક્સપર્ટ દ્વારા ખામી દૂર કરાતા મેટ્રો ટ્રેન ફરી શરૂ કરાઈ. મહત્વનું છે કે મેટ્રો ટ્રેન ચાલુ થયા બાદ બીજી વાર ખામી સર્જાઈ છે. દાહોદમાં પોસ્ટ ઓફિસ બહાર મોડી રાતથી જ ખેડૂતોએ લાઈન લગાવી દીધી હતી. કેન્દ્ર સરકાર ₹2000 ખાતામાં આપતી હોવાની વાતને લઈને ખેડૂતો પોસ્ટ ઓફિસ પહોંચ્યા. પોતાનો જલ્દી નંબર આવે તે માટે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો વહેલા તે પહેલાના ધોરણે પહોંચી ગયા હતા. સુરેન્દ્રનગરમાં બામણબોર રાજકોટ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બની. ગુંદાળા પાસે બાઇક સવાર 3 લોકોને ટક્કર મારી ટેન્કર ચાલક ફરાર થઈ ગયો. ઘટનામાં બાઇક સવાર 2 વ્યક્તિના મોત થયા, જ્યારે 1 વ્યક્તિ સારવાર હેઠળ. ભાવનગરના મુખ્ય ચૂંટણી અધિકારીએ આચારસંહિતાનો ભંગ ન થાય તે માટે જાહેરનામું બહાર પાડ્યું છે. વિવિધ જગ્યાએ લગાવાયેલા સરકારી તેમજ રાજકીય પક્ષોના હોર્ડિંગ અને બેનર હટાવી લેવાની કામગીરી હાથ ધરાઈ છે. તો ભાવનગર મહાનગરપાલિકા તેમજ જિલ્લા પંચાયતના પદાધિકારીઓના વાહનો પણ કલેક્ટર કચેરી ખાતે મૂકી દેવામાં આવ્યા છે. ચૂંટણી પંચ દ્વારા સોશિયલ મીડિયા પર પણ બાજ નજર રાખવામાં આવી રહી છે. બટાકાના પૂરતા ભાવ ન મળતા અને ખેતી માટે પાણીના અભાવે બનાસકાંઠાના ખેડૂતોએ બટાકાના બદલે અન્ય રોકડિયા પાક તરફ વળ્યા છે. પરિણામે બનાસકાંઠાના કોલ્ડ સ્ટોરેજ ખાલી રહેવા પામતા ખેડૂતો અને વેપારીઓની હાલત કફોડી. બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો નોંધાયો, જેના કારણે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો. દિયોદર, સુઈગામ, ભાભર, લાખણી વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો. પાટણમાં કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો નોંધાયો. કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રવર્તી હતી. રાજકોટ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા. ખેડૂતોને પાકને નુકસાન થવાની ભીતિ છે. જો કમોસમી વરસાદ વરસે તો જીરું, ઘઉં, લસણ અને કેરીના પાકને નુકસાન થવાની શક્યતા છે.